એટલે આપણને એમ થાય કે જો શ્રીમદ ભાગવતના હીરો તો કૃષ્ણ છે, તો પછી દસમ સ્કંદને આશ્રય કેમ ન લેવો? એટલા માટે આપ લોકોને સ્મૃતિ હોય તો ગઈકાલે મેં કહ્યું હતું કે કૃષ્ણના એ 3 પાસાઓ આપણે સમજવા પડે. એ 3 પાસાઓ આપણે સમજી જાશું તો આવી કોઈ ઉપાધિ આપણને નહીં થાય. જેવી રીતે શ્રી આચાર્ય ચરણની દ્રષ્ટિ છે એટલે શ્રી આચાર્ય ચરણને નિરોધ માનવામાં કોઈ તકલીફ થતી નથી. શું કામ? કે બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાનિતિ શબ્દતે. હવે બ્રહ્મના લેવલે જોવો, બ્રહ્મની કક્ષાએ જોવો તો કોઈ ભેદ નથી. કેમ કે સર્વમ ખલુમિદમ બ્રહ્મ યતો વાચો નિવર્તન્તે. જ્યાં મન વાણીની કોઈ પહોંચ નથી એ બ્રહ્મના સ્વરૂપને કોઈ જોઈ શકતું નથી, કોઈ ઓળખી શકતું નથી કે સમજી શકતું નથી. જ્યારે સૃષ્ટિની રચના દ્વારા એ બ્રહ્મ પરમાત્મા બને છે ત્યારે ભેદ ઉત્પન્ન થાય. આત્મા અને પરમાત્મા ઐચ્છિક ભેદ. હવે એ પરમાત્મા જેવી રીતે બ્રહ્મની કક્ષાએ આપણે જોઈએ તો કોઈ ભેદ નથી. પરમાત્માની કક્ષાએ આત્મા અને પરમાત્માનો ભેદ છે, પણ એ એમ ના કહી શકો કે કોઈ દુષ્ટ છે, પાપી છે તો એના હૃદયમાં નથી બિરાજતા. એ રીતે એને ભેદ નથી, એ તો દરેકના હૃદયમાં બિરાજે છે. જેમ શ્રીમદ ભાગવત આપણને સમજાવે છે. આગળ આ જન્મ પ્રકરણમાં જ જ્યારે બ્રહ્માજી આદિ દેવતાઓ સ્તુતિ કરશે ત્યારે આપ કહે છે કે આ જગતના મૂળ રૂપ આપ છો. બ્રહ્માજી સ્તુતિમાં કહે છે. અને એને વૃક્ષ રૂપે જગતને વર્ણવે છે કે જેનું મૂળ ભગવાન છે. અને દેહધારીઓની એ જે વૃક્ષ રૂપ છે એમાં 2 પક્ષી બેઠા છે, એક આત્મા છે અને એક પરમાત્મા. તો પરમાત્માની કક્ષાએ જોઈએ તો એને પણ એવો ભેદ નથી. એ તો દરેકની અંદર છે. ઇવન મનુષ્ય જ નહીં ખાલી, પણ પશુ પક્ષીઓમાં, જીવ જંતુઓમાં દરેકમાં એ પરમાત્મા બિરાજમાન છે. પણ એ પરમાત્મા ભગવાનનું સ્વરૂપ ક્યારે ધારણ કરે છે? કે જ્યારે ભક્તનો એટલો ઉત્કટ ભાવ દ્રઢ થાય છે ત્યારે ત્યાં ભેદ આવી જાય છે, ત્યાં એ ભેદ વધારે વિસ્તાર પામે છે. એટલે કે જે બ્રહ્મનો વિસ્તાર છે એનાથી સંકોચાતા એ ભગવાન એટલા જાય છે કે યશોદાજીની ગોદીમાં સમાઈ જાય એટલા સંકોચાઈને એ કૃષ્ણ બની જાય છે. તો એ વસ્તુ આપણે જો સમજશું તો જે દ્વાદશ સ્કંદમાં આશ્રય તત્વ નિરૂપણ કર્યું છે એ જ અહીં લીલા અર્થે મનુષ્ય આગળ પરીક્ષિત જ્યારે પ્રશ્ન કરે છે એટલે કહે છે કે માયા મનુષ્ય છે તો એ પરબ્રહ્મ પરમાત્મા પૂર્ણ બ્રહ્મ છે, પણ એની માયાને કારણે આપણને એ મનુષ્ય જેવા લાગે છે. એટલે નટવત કહ્યું કે નટ જેમ વેશ બદલીને આવે. હવે બ્રહ્મને તો આપણે જોયા નથી, પરમાત્મા એટલી આપણી આંતરદ્રષ્ટિ નથી કે પરમાત્માના દર્શન થાય. યોગ દ્વારા કોઈ એવો વિરલો હોય કે ધ્યાન ધારણા સમાધિ આદિ યોગ કરીને આંતરદ્રષ્ટિ કેળવે.
પણ એ તત્વ સાથે આપણો આમનો સામનો થાય છે ને, જેને કહે કે ફેસ ટુ ફેસ, તો એ આ નિરોધ લીલામાં થાય. એટલે અહીં શ્રી આચાર્ય ચરણ આપ કહે છે કે અહીં નિરોધ લીલા માનવામાં કોઈ તકલીફ નથી, કેમ કે અહીં જેણે મનુષ્યાકૃતિનું નાટ્ય કરી અને વ્રજભક્તોનો નિરોધ સિદ્ધ કરાવ્યો, એ જ દ્વાદશમાં આશ્રય તત્વ તરીકે એને સમજાવવામાં આવે છે. તો બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાનિતિ શબ્દે, તે ભગવાન કોના માટે છે? જે ભક્ત છે એના માટે ભગવાન. અહીંયા એ ભક્ત ને ભગવાનનું એક એવું કોમ્બિનેશન થઈ ગયું છે કે ભક્ત નથી તો ભગવાન નથી. એકલા ભગવાન શું કરે? ભક્ત તો હોવો જોઈએ. એટલે ભક્તિ ચરિત્ર છે નવમ સ્કંદમાં. એટલે ઈશાનું કથા કે જે ઈશ અને એના અનુગામી. તો એ ભક્ત અને ભગવાનનો ભેદ ત્યાં ભગવાનની કક્ષાએ આવે છે. હવે ઘણા ગોપદેવ જ નિરોધને પ્રલય રૂપ માને છે, નિરોધનો અર્થ પ્રલય કરે છે, અથવા તો જે દુષ્ટ રાજાઓનો સંહાર કર્યો છે એના પ્રલય રૂપ નિરોધ આપ માને છે. શ્રી આચાર્ય ચરણ એ વાત સ્વીકારતા નથી, કેમ કે એક રીતે જોશો તો 10મા સ્કંદમાં અસુરોનો કે દુષ્ટ રાજાઓનો સંહાર કર્યો એના કરતા તો વધારે યાદવોનો સંહાર. એટલે એમાં અતિવ્યાપ્તિ દોષ, એકાદશ સ્કંદમાં પણ એ સંહાર આવશે, એટલે અતિવ્યાપ્તિ દોષ એમાં આવી જાય. એટલે અહીં પ્રલય રૂપ જે નિરોધ છે એ અર્થ શ્રી આચાર્ય ચરણને સ્વીકાર્ય નથી. નિરોધનો અર્થ આપ કહે છે કે નિરોધોસ્યાનુશયનમ પ્રપંચે ક્રીડનમ હરિ. અહીં અનુશયન દીધું છે કે ભગવાનનું પોતાની બધી શક્તિઓ સાથે અહીં પ્રપંચમાં ક્રીડા કરવા પધારવું, એનું નામ નિરોધ. બહુ મોટો કોક માણસ હોય, ખૂબ મોટું કામ હોય, ક્યારેક એને એમ થાય કે પિકનિક કરીએ, ફરવા જાય, આનંદ કરીએ. એટલે પોતાનો બધો સ્ટાફ લઈને જાય કે હાલો કામ કઈ નથી કરવાનું, ફરવાનું, આનંદ કરવાનો. એટલે એક વાત સમજો કે પોતાના આખા સ્ટાફ સાથે ભગવાને જે પિકનિક કરી, જે ફરવા પધાર્યા, એ નિરોધ લીલા છે. સાહેબ અત્યારે પિકનિક ના મૂડમાં છે, અને એ સમયમાં અહીં બીજી વાત બહુ સમજવા જેવી છે કે જે જન્મ પ્રકરણના 4 અધ્યાય છે, કેમ કે ચતુર્વ્યુહ સ્વરૂપે આપ પ્રાગટ્ય લેશે. હવે એમાં કોઈને એવી શંકા થાય કે પૂર્ણ પુરુષોત્તમ નથી પધાર્યા, પણ વ્યૂહ જ પધાર્યા છે. પણ જેવી રીતે જેમ આપણે બ્રજયાત્રા ચાલે છે, મુકામ બદલે એટલે લાઈન દોરી પેલા જાય ને અહીંયા બધી વ્યવસ્થા કરે, અહીંયા બધું ગોઠવાય, પછી આપણે જાય. XYZ ક્યાંય પણ જતા હોય તો આપણે પેલા વ્યવસ્થા તો કરીએ આપણા સામર્થ્ય પ્રમાણે. તો અહીં તો સાક્ષાત ભગવાન પધારે છે, પિકનિક નો મૂડ બની ગયો છે. હવે એના માટે તો તૈયારી કરવા માટે, હવે આપ તો પિકનિક ના મૂડમાં જ, એક વાત સમજો, આનંદ કરવા જ પધાર્યા છે. એટલે અસુર સંહાર આદિ જે દુષ્ટ રાજાઓના નાશરૂપ જે કાર્ય છે એ વ્યુહાદિ દ્વારા કરાવવાનું છે. એટલે એ વ્યુહો સાથે આપ પધાર્યા છે. ચતુર્મૂર્તિ ભગવાન છે એટલે જન્મ પ્રકરણના 4 અધ્યાય છે. વાસુદેવ
સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ. આ 4 વ્યૂહો છે. હવે નોર્મલમાં જે કાંઈ કાયદો લાગુ પડતો હોય એ એક્સેપ્શન, જેને કહે કે અપવાદ રૂપે પિકનિકમાં એ લાગુ ન પડે. હવે અહીં પ્રભુને નિરોધ લીલા કરવી છે તો એટલા માટે સૌ પ્રથમ તો એ ચતુર્વ્યૂહને આપે પોતાનામાં નિરુદ્ધ કર્યા છે. વાત સમજો, એ ચાર વ્યૂહનું કાર્ય શું છે? આપણું અંતઃકરણ છે, આપણે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. મન સર્વથા અનિરુદ્ધ છે. અનિરુદ્ધ એટલે કે જેને કોઈ બાંધી ન શકે. એ અનિરુદ્ધ વ્યૂહ મનનું કાર્ય કરે. બુદ્ધિનું કાર્ય પ્રદ્યુમ્ન વ્યૂહ કરે. ચિત્તનું કાર્ય વાસુદેવ વ્યૂહ કરે અને અહંકારનું કાર્ય સંકર્ષણ. તો એ જેમ આપણે કહીએ કે બુદ્ધિ પ્રેરક કૃષ્ણ, હવે એ જે પ્રદ્યુમ્નાંશ જેની બુદ્ધિમાં ચમકી ગયો એને કંઈક વિશેષ બુદ્ધિ એની ચાલતી જાય. જે ક્ષેત્રમાં હોય એ પ્રમાણે. એ પ્રદ્યુમ્નાંશ એટલો જો ચમકેલો ના હોય તો પછી બુદ્ધિ એટલી કામ ના કરે. જેમ એક તમને વાત કહું કે ડોક્ટર પેલી નાડી તપાસે, એ તો હવે ઓલું પેલું સ્ટેટોસ્કોપ ભરાવીને એ કરે, પણ અમુક જે ઓલા વૈદ હોય એ તો આમ જ પકડીને જોઈ લે પ્રેશર ઊંચું છે કે નીચું છે કે શું છે. આપણે ભરાવીને સાંભળીએ કાંઈ ના સંભળાય. ના સંભળાય એનો મતલબ એમ નથી કે બંધ છે. પણ ડોક્ટરની એ પ્રકારની બુદ્ધિ વિકસી ગઈ હોય, એ પ્રદ્યુમ્નાંશ ત્યાં ચમકી ગયો હોય, એટલો આપણામાં ના ચમક્યો હોય. તો એવી રીતે આ ચતુર્વ્યૂહનું કાર્ય એ આપણા અંતઃકરણનું સંચાલન કરે. હવે અહીંયા ભગવાને એ ચતુર્વ્યૂહને પેલા પોતાનામાં નિરુદ્ધ કર્યા છે. ભાઈ પિકનિકમાં છીએ, હવે બધું જે કાંઈ સોંપાણું છે એ મૂકી દો. હવે તમને જે કાર્ય દેવામાં આવ્યું હતું હવે એ રીતે નથી કરવાનું, હવે હું કહું એમ કરવાનું. એટલે તમે જોશો, એક દ્રષ્ટિએ જોવો તો આખી કૃષ્ણ લીલામાં જેટલા પણ કેરેક્ટર છે, જેટલા પાત્રો છે ને, એ બધાના અંતઃકરણનું સંચાલન ભગવાન કરે છે. એક રીતે જોઈએ તો આપણને એવું લાગે કે આ કઠપૂતળીનો ખેલ. ભગવાન જેમ નચાવે છે એમ બધા નાચે છે. કંસને વેર કરાવે છે, નારદજી જઈને વળી કાન બંભેણી કરી આવે છે. બધાની બુદ્ધિ જેવી ભગવાનની ઈચ્છા હતી એ પ્રમાણે બધા વર્તે છે. હવે આ પહેલા અધ્યાયનો અધ્યાયાર્થ આપ કહે છે કે એ છે ભગવાનના પ્રાગટ્યનું કારણ. અહીં પહેલા અધ્યાયમાં એક કારણ બતાવ્યું છે, અને એ કારણ શું છે ભગવાનના પ્રાગટ્યનું? તો કહે છે કે ક્લિશ્યમાનાન, જેમ નિરુદ્ધ લક્ષણમાં આજ્ઞા કરી છે ને, ક્લિશ્યમાનાન જનાન દ્રષ્ટવા કૃપાયુક્તો યદા ભવે. અહીં સુબોધનીજીમાં આજ્ઞા કરે છે કે ભક્તોનું દુઃખ એ ભગવાનના પ્રાગટ્યનું કારણ. અહીં 3 પ્રકારના ભક્તોને, ભૂમિને કંસાદીથી દુઃખ છે, દેવકીજીને આકાશવાણીથી દુઃખ ઉત્પન્ન થયું, અને યાદવોને અજ્ઞાનથી દુઃખ થયું. એ અજ્ઞાન કે પ્રભુ પ્રગટવાના છે એનું જ્ઞાન નથી. જો જ્ઞાન હોત તો એ દુઃખ થાત જ નહીં.
એટલે પ્રભુ પ્રાગટ્ય થશે એનું અજ્ઞાન છે એટલે એમને દુઃખ થયું. તો એ ત્રણેય પ્રકારના ભક્તોના દુઃખને દૂર કરવા માટે ભગવાનનું પ્રાગટ્ય છે. એટલે આ પહેલો અધ્યાય હેતુ છે. બીજો અધ્યાય ઉદ્યમ છે. ભગવાનનો એ ભક્તોનો દુઃખ દૂર કરવા માટે અને પ્રગટ થવા માટેનું ઉદ્યમ. ત્રીજો અધ્યાય રૂપાંતર છે કે દેવકીજીની સ્તુતિથી આપ ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ્યા અને પ્રાકૃત શિશુવત આપ થઈ ગયા. અને ચોથા અધ્યાયમાં માયાનું કાર્ય છે. હેતુ, ઉદ્યમ, રૂપાંતર અને માયાનું કાર્ય. તો એવી રીતે અહીં આ 4 અધ્યાયોના અર્થ આપ શ્રી આચાર્ય ચરણ કારિકામાં સમજાવે છે.